પહેલી વાર કઈ રીતે મળ્યા? અમે લોકો ટિપિકલ આપણે જે અરેન્જ મેરેજ સેટઅપ હોય, હું પહેલાં મારા ફાધર ઇન લોને મળી. મારા ફાધર ઇન લો, મારા ચેતેશ્વરના મામા ને મામી, એ લોકો અમને પહેલાં મળી. અને જ્યારે ચેતેશ્વર ત્યારે ટ્રાવેલ કરતા હતા ફોર મેચ, રાઈટ. એટલે એ લોકો મળ્યા. એટલે મારા મગજમાં એક થિયરી હતી કે આને ઇન્ટરેસ્ટ નહીં હોય ને મારા પેરેન્ટ્સ બી મને બહુ પુશ કરતા હતા. એ ટિપિકલ ઓલું મેરેજેબલ એજ છે એટલે એ લોકો મને ફોર્સ કરતા હતા. એટલે મેં કીધું ચલો મળી લઈએ. શું હતી એજ તમારે બંને? હું 24 હતી. And ચેતેશ્વર ઇઝ ઓલ્સો 24 જ હતો એ બી. રાઈટ. એન્ડ તો અમે લોકો પછી ચેતેશ્વર આમ એકદમ સ્ટ્રોંગલી કે ના મારે મારા મામાના ઘરે જ મળવું છે. બિકોઝ હી અગેન ફર્સ્ટ મીટિંગ એટલે તો આઈ વોઝ લાઈક આજકાલના જમાનામાં પીપલ મીટ એટ કોફી શોપ્સ, રેસ્ટોરન્ટ, તો કેમ આને આમાં મળવું છે. એટલે મને એમ થયું કંઈક થિયરી હશે મે બી એને નહીં મળવું હોય અને પેરેન્ટ્સ પુશ કરતા હશે કે ખબર નહીં શું હોઈ શકે. રાઈટ. તો આઈ વોઝ લાઈક હા કાંઈ વાંધો નહીં, ચલો મામાને ત્યાં મળી લઈએ. અને પછી જ્યારે હું મળી ત્યારે સુધીનું મારું આખું એનું ઇમ્પ્રેશન કંઈક અલગ જ હતું. આઈ વોઝ લાઈક કે એને એમ હશે કે હું ક્રિકેટર છું ને રાઈટ. એવું બધું. અને પછી એ જ ટાઈમ પીરિયડમાં અમે મારે લાઈક 15 દિવસ થયા હતા ફાધર ઇન લો મળ્યા, જોવા આવ્યા. પછી અમે જ્યારે મળ્યા ત્યારે ઇન ધ ફર્સ્ટ ઇન્સ્ટન્સ અમે લોકો 2 કલાક સુધી વાતો જ કરતા રહ્યા. અને બારે બધા વિચારે કે હવે અમે શું કરીએ, બિકોઝ ઇટ વોઝ સો સ્પોન્ટેનિયસ અને એટલું ફ્રેન્કલી ને એ રીતે. અને કાંઈ અજેન્ડા બેઝડ વાતો નથી થતી, જસ્ટ લાઈક 2 people meeting, catching up and getting to know each other, એના જેવું. તો ઇટ વોઝ સો નાઇસ એન્ડ સો રિફ્રેશિંગ ફોર બોથ ઓફ અસ. અને અમને બંનેને બહુ વધારે મજા આવી અને ત્યારથી જ ક્લિક થઈ ગયું. અને પછી અમે કીધું કે અમને થોડો ટાઈમ જોઈએ છે. એઝ યુ રોટ ઇન ધ બુક, તમે પહેલી વાર એમનો બાયોડેટા જોયો. લાઈક ઇન ધ અરેન્જ મેરેજ રાજકોટમાં જેમ તમને બધાને ખબર જ છે, અરેન્જ મેરેજમાં યુ એક્સચેન્જ બાયોડેટાસ ફોર ધ ઇંગ્લિશ ઓડિયન્સ. યુ એક્સચેન્જ બાયોડેટાસ ઇન અવર ગુજરાતી નેટિવ પ્લેસ. ગુજરાતી, I think Indian setup. Correct. In the Indian culture, there are a lot of arranged marriages happen, but Yeah. not outside India. So basically, you exchange biodatas of the people, and then you see what they've done, or just like a CV, a marriage CV. Yeah. So જ્યારે ફર્સ્ટ ટાઈમ તમે એમનો બાયોડેટા જોયો, how was it? એ કાંઈ હતું જ નહીં બાયોડેટા. નામે ઇટ વોઝ, આઈ વોઝ લાઈક ધીસ વાય ફોર્મેલિટી. અને 6 લાઈનનું બાયોડેટા હતી. ને આઈ વોઝ લાઈક ત્યારથી જ એકચ્યુઅલી બાયોડેટા જોયા ને ત્યારે આઈ વોઝ લાઈક આ માણસને કોઈ ઇન્ટરેસ્ટ જ નથી, ફેમિલી પ્રેશર કરે છે તો હી ઇઝ જસ્ટ પુટિંગ. અને એટલું ઓપન એન્ડેડ ને એટલું બાયોડેટા એટલે હાઇટમાં નોટ મેન્શન, નો હાઇટ, નથિંગ. એન્ડ આઈ વોઝ લાઈક આ શું છે, લાઈક આટલી બધી ફોર્મેલિટી માટે કહી રહી હશે કે શું. અને ઇટ વોઝ વેરી વેરી લાઈક ઠીક હે. બટ હિઝ થોટ પ્રોસેસ, એમનો થોટ પ્રોસેસ એવો હતો કે મને એવું જોઈતું હતું કોઈ મારા બાયોડેટા ઉપરથી મને જજ ના કરે. પણ આઈ વોઝ It was available everywhere on the internet. ના પણ વોટ ઇફ યુ મને નથી ખબર ચેતેશ્વર પૂજારા કોણ છે. આઈ વોઝ લાઈક હશે કોઈ, ઠીક છે. Right. તો Fair enough. યા, સો આઈ વોઝ લાઈક તમને કરવું હોય તો યુ શુડ બી diligent to make a good biodata at least. But you had an initial impression of Cheteshwar, અને પછી તમે જ્યારે એને first time મળ્યા, did your impression change, or what was No, that? it went down the drain, the entire impression. It was that whole mug was empty. મેં જે મારા મગજમાં થોટ્સ હતા, મારા મગજમાં જે એના વિશે I had some thoughts, assumptions, it all went down the drain. કાંઈ ના રહ્યું. પછી he was એટલું સિમ્પલ, એટલું નોર્મલ. અને ઇવન અમારી જે કોઈ બી વાતો અમારે વચ્ચે થઈ, કોઈ અજેન્ડા બેઝ ટોક નહોતા કે ઓકે મારી પાસે આ લિસ્ટ છે ને મારે આટલું ટિક કરવું છે, એવું કાંઈ નહોતું. અમે જસ્ટ વાતો કરતા હતા અને અમને મજા આવતી હતી એકબીજા સાથે વાતો કરવાની. અને વાતોમાં બી ઇટ વોઝ જસ્ટ લાઈક કે ડે ટુ ડે લાઈફ, હાઉ યુ સ્પેન્ડ, like what do you prefer. It's not even like what do you prefer to eat, what do you prefer to go out, just more about work and basic questions. And it was so free flowing. એ કાંઈ આમ ફોર્સ નહોતું કરવું પડતું કે હવે શું બોલશું, કે ઓકવર્ડ સાયલન્સ નથી. યુઝ્યુઅલી ઘણી વાર એવું હોય કે you don't know what to talk next, but it was just seamless.